ધોરણ 12 વિષય છે એકાઉન્ટ અને એકાઉન્ટની અંદર જે બીજી પરીક્ષા છે એને 2025 ની અંદર કેવી બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટની આપણે વાત કરવાના છે. એટલે કે જે માળખું છે એ માળખું આપણે સમજીશું અને તમે સારામાં સારા માર્ક્સ કેવી રીતના મેળવી શકીશો એની પણ વાત કરીશું. સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર આપણને ખબર છે કે 20 પ્રશ્નો પૂછાવાના છે. પણ આપણે ચેપ્ટરની વાત કરીએ તો ભાગ 1 ની અંદર 7 ચેપ્ટર છે અને ભાગ 2 ની વાત કરીએ તો ભાગ 2 ની અંદર 6 ચેપ્ટર છે. એટલે કુલ કેટલા ચેપ્ટર છે? કુલ આપણી પાસે 13 ચેપ્ટર છે. અને એમસીક્યુ કેટલા પૂછાવાના છે? તો 20 એમસીક્યુ આપણને પૂછાવાના છે. ચલો 20 એમસીક્યુ કેવી રીતના પૂછાવાના એની વાત કરીએ તો ચેપ્ટર નંબર જે પહેલું છે ને એમાંથી 2 એમસીક્યુ, બીજું ચેપ્ટર એટલે કે વાર્ષિક હિસાબ એમાંથી કોઈ પણ જાતનો એમસીક્યુ પૂછાવાનો નથી. એ જ રીતના આમાં ત્રીજું ચેપ્ટર વાર્ષિક હિસાબ એટલે એમાં પણ એમસીક્યુ પૂછાય નહીં. એનો મતલબ કે પહેલા ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, પ્રવેશમાંથી પણ 2, નિવૃત્તિમાંથી 1 અને વિસર્જનમાંથી 2. એમ કુલ ભાગ 1 માંથી આપણને 11 એમસીક્યુ પૂછાશે. ભાગ 2 ની વાત કરીએ તો શેર મૂડીમાંથી 2 પૂછાય, ડિબેન્ચરમાંથી 1 જ પૂછાય, ત્યાર પછી નાણાકીય પત્રકોમાંથી 2, ગુણોત્તર વિશ્લેષણમાંથી 2 અને છેલ્લું રોકડ પ્રવાહમાંથી 2. એમ 2, 2, 4, 6, 8 ને 1 9. એટલે કુલ 20 એમસીક્યુ કેવી રીતના પૂછવાના છે એની આપણે વાત કરી લીધી. હવે વિભાગ બી. તો વિભાગ બી એ કેટલા માર્ક્સનો? તો વિભાગ બી એ 10 માર્ક્સનો થવાનો છે. એટલે કે વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો પૂછાય, અહીંયા 20 પ્રશ્નો પૂછાય એટલે 20 માર્ક્સ. એટલે પહેલો જે વિભાગ છે 20 માર્ક્સનો, બીજો વિભાગ 10 માર્ક્સનો. હવે જે આ 10 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના? તો 10 પ્રશ્નો માટે હું ફક્ત 10 પ્રશ્નો જ લખું છું, બધા ચેપ્ટર લખતો નથી. એટલે કે 5 પ્રશ્નો થયા, 6, 7, 8, 9 અને આ 10 પ્રશ્નો. પહેલા જે વાત કરીએ આપણે આ બધા ચેપ્ટર લખેલા હતા, કયા ચેપ્ટરમાંથી? હવે બધા પ્રશ્નો લખેલા છે. તો પહેલું જે પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન પાઘડીમાંથી પૂછાશે. બીજો પ્રશ્ન પુનર્ગઠન, પાઘડી એટલે ત્રીજું ચેપ્ટર, પુનર્ગઠન એટલે ચોથું ચેપ્ટર. ત્યાર પછી આપણને છઠ્ઠું ચેપ્ટર એટલે કે નિવૃત્તિમાંથી એક પૂછાશે અને ત્યાર પછી સાતમું ચેપ્ટર ડિબેન્ચરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે. ડિબેન્ચરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય? 2. ડિબેન્ચર નહીં પણ વિસર્જનમાંથી 2 પ્રશ્નો. ત્યાર પછી જે ઇક્વિટી શેર છે એ ઇક્વિટી શેર એટલે કે ભાગ 1 નું જે ઇક્વિટી શેર છે એમાંથી પૂછાશે. આ જે છે એ ભાગ 1 થયો અને આ જે છે એ ભાગ 2 છે. તો ઇક્વિટી શેરમાંથી 1 પૂછાય, ત્યાર પછી પાંચમું ચેપ્ટર ગુણોત્તર વિશ્લેષણમાંથી 2 પૂછાય અને છઠ્ઠું ચેપ્ટર રોકડ પ્રવાહમાંથી 2 પૂછાય. એટલે ભાગ 2 માંથી 5 પ્રશ્નો અને ભાગ 1 માંથી 5 પ્રશ્નો. અહીંયા ચેપ્ટર છે બ્લુ પેનથી એ ચેપ્ટર છે કે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એ. સૌથી અગત્યનો હવે વિભાગ સી, ડી અને ઈ. તો સી વિભાગ જે છે એ સી વિભાગની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? તો સી વિભાગની અંદર 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે 4 લખવાના રહેશે. એક પ્રશ્નના કેટલા ગુણ? તો 3 ગુણ. એટલે આ પ્રશ્ન એ આપણા માટે કે આ વિભાગ જે છે એ આપણા માટે 12 માર્ક્સનો થવાનો છે. અને 12 માર્ક્સમાં 6 પ્રશ્નો હું લખી દઉં, 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પ્રશ્નો ખૂબ અગત્યના છે. એટલે પહેલો જે પ્રશ્ન છે ને એ ભાગીદારી વિષય પ્રવેશના પેલા 11 દાખલા છે. એ 11 માંથી જ તમને એક પૂછાય. 11 ઉદાહરણ અને 11 સ્વાધ્યાય. અને આની તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર બધા જ વિડીયો ઓલરેડી અવેલેબલ છે, તમે ત્યાંથી જોઈ શકો. ત્યાર પછી લાભ અને ત્યાગમાંથી એક પૂછાય. એક લાભ અથવા ત્યાગ પૂછાય, અથવા એક તમને ખબર હશે એક પેલું નફા નુકસાન ખાતું છે, નફા નુકસાન ખાતું કાઉન્સમાં ઉધાર બાકી, આવો એક પ્રશ્ન છે. ત્યાર પછી અનામત ભંડોળ છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ છે. તમે જોઈ લેજો ચેપ્ટર નંબર 4 જે છે, ચેપ્ટર નંબર જે 4 છે એમાં એક પ્રશ્ન છે, તે પ્રશ્નમાંથી આપણને પૂછે અથવા લાભ ત્યાગ. આ પ્રશ્ન શીખવા માટે તમારે ક્યાં તો ઉદાહરણ નંબર 10 અને સ્વાધ્યાય 12 અથવા કદાચ એવું હોઈ શકે કે ઉદાહરણ નંબર 12 અને સ્વાધ્યાય 10 આવો પ્રશ્ન એકાદ છે. એ પ્રશ્ન તમે જોઈ લેજો એટલે લાભ ત્યાગ તમારું અને આ નફા નુકસાન વાળું થઈ ગયું. બીજો જે ત્રીજો જે પ્રશ્ન છે હવે જે વિસર્જનમાંથી પૂછાય. ચોથો પ્રશ્ન પણ વિસર્જનમાંથી પૂછાય. પાંચમો પ્રશ્ન આપણને ડિબેન્ચરમાંથી પૂછાય અને છઠ્ઠો પ્રશ્ન પણ આપણને ડિબેન્ચરમાંથી પૂછાય.
એટલે ક્યાં ક્યાંથી પ્રશ્નો પૂછવાના આ ડિબેન્ચર માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે એટલે વિડીયો પણ જોઈ લેજો તમને ક્લિયર થઈ જાય. વિસર્જન માટેના વિડીયો પણ આપણી પાસે અવેલેબલ છે આપણી ચેનલ પર એટલે તમારો વિભાગ સી આખો જ ક્લિયર થઈ જશે. ખૂબ અગત્યના છે અને બીજા વિડીયો પણ આપણે બનાવીશું જે ફક્ત ને ફક્ત વિભાગ સી ને લગતા હશે એટલે કે વિભાગ સી માં તમારે કેવી રીતના તૈયારી કરવાની એના માટેના વિડીયો પણ આવશે કારણ કે આપણી તો બોર્ડની પરીક્ષા છે એટલે પાછા જતા તમને કામ લાગે એટલે આવશે. વિસર્જનની અંદર તમને થિયરી પણ પૂછાય અને ડિબેન્ચરમાં પણ એક થિયરી છે શેર અને ડિબેન્ચરનો તફાવત. શેર અને ડિબેન્ચરનો જે તફાવત છે આ તમારે કરી જ લેવાનું અને વિસર્જનની અંદર વિસર્જનની જે વિધિ છે એક કરી લેવાનું અને બીજું છે માલ મિલકત નિકાલ ખાતું. આ જે માલ મિલકત નિકાલ ખાતું છે એની ટૂંકનોંધ પણ આપણે કરી લેવાની. આની ટૂંકનોંધ જે છે એ ખૂબ અગત્યની છે એટલે ટૂંકનોંધ પણ આપણને પૂછાઈ શકે. પણ જો સારી રીતે તૈયારી કરવી તો દરેકે દરેક વસ્તુ આપણી ચેનલ પર અવેલેબલ છે તમે ત્યાંથી મેળવી શકો. હવે ડી વિભાગની વાત કરું તો ડી વિભાગની અંદર આપણે કુલ કેટલા પ્રશ્નો પૂછવાના તો 5 અને 5 માંથી આપણે લખવાના કેટલા તો 5 માંથી આપણે 3 જ લખવાના અને જો 3 લખવાના તો હું 5 અહીંયા લખી દઉં 3 4 અને 5. 5 માંથી આ બે તો કયા છે તો આ બે તો પાઘડીના દાખલા છે એટલે હવે આ 3 માંથી કોઈ પણ એક જ તમારે સિલેક્ટ કરવાનો. 3 માંથી કોઈ પણ એક લખો એટલે ડી વિભાગની અંદર આ 4 માર્ક્સનો છે એટલે એ એક પ્રશ્ન 4 માર્ક્સનો એવા 3 તમે લખો એટલે 12 થઈ જાય પણ બે પાઘડી તમારે કરવાની ને આ 3 માંથી કોઈ પણ એક. હવે આ 3 માં કયા પૂછાવાના તો જે ચોથું ચેપ્ટર છે ને એમાંથી એક અને આ જ કરવાનું. પાંચમું ચેપ્ટર છે ને એમાંથી એક અને છઠ્ઠું ચેપ્ટર છે એમાંથી એક. આ બધા ચેપ્ટર ભાગ 2 ના છે. ભાગ 2 નું ચોથું ચેપ્ટર ખૂબ જ ઈઝી છે એ તમારે કરી લેવાનું એટલે બે પાઘડી અને ભાગ 2 નું ચોથું ચેપ્ટર. પાંચમું ચેપ્ટર પણ ઈઝી જ છે પણ એમાં એટલું બધા જે સૂત્રો ને એ બધું છે ને એ તમને યાદ રાખવામાં થોડી તકલીફ પડે એટલે એ નહીં કરવાનું. ચોથું તમારે કરી લેવાનું અને બે પાઘડી કરી લેવાનું અને જે છઠ્ઠું છે ને એ પણ એકદમ સરળ છે. એમાં કામગીરી ને બધું આવે ને તેમાં ખાલી પેલું મળ્યું આવેલું લખેલું હતું કે ડિવિડન્ડ મળ્યું, વ્યાજ મળ્યું, કમિશન મળ્યું, આ બાદ કરોમાં બાકી બધું ઉમેરોમાં એટલે દાખલો થઈ જાય. પણ તમારે તૈયારી કઈ કરવાની એ બે પાઘડી અને એક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પેલું વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં આટલું તમે કરી લો એટલે આમાં પણ 12 માંથી 12 માર્ક્સ આવે. હવે વાત કરીએ ABCD ની જોઈ આવજો A B C અને D. A કેટલા માર્ક્સનો 20 માર્ક્સ, B 10 માર્ક્સનો, C 12 માર્ક્સનો, D 12 માર્ક્સનો. એમ જોવા જાય તો 54 માર્ક્સનો આ વિભાગ છે 4. આ 4 વિભાગ કેટલા માર્ક્સના છે 54 માર્ક્સ એટલે ખૂબ અગત્યના વિભાગ કહેવાય કારણ કે આ 54 માર્ક્સમાંથી જો તમારા 50 આવી ગયા તો બાકી તો તમારા આવી જ જવાના છે એવું સમજજો. કારણ કે ઈ વિભાગ હું તમને કેમ હવે જો ઈ વિભાગ આપણે જોઈએ. હવે ઈ વિભાગમાં આપણને શું પૂછવાનું તો ઈ વિભાગની અંદર આપણે વાત કરીએ તો ઈ વિભાગની અંદર આપણે 5 દાખલા પૂછવાના અને એમાં પણ આપણે 5 માંથી કેટલા લખવાના 3. પેલાથી 50 યાદ રાખજો પછી આની વાત કરું 1 2 3 4 અને 5. હવે આ જે 5 દાખલા પૂછવાના એમાં પહેલા બે જે છે એ પ્રવેશ છે, એક દાખલો નિવૃત્તિનો છે અને બે દાખલા ઇક્વિટી શેર વાળા છે. તમારે શું કરવાનું જો તમારે કરવું હોય તો આટલું જ કરી લેવાનું. ઇક્વિટી શેર કરવાની જરૂર પણ નહીં પડે પણ જો તમે ઇક્વિટી શેર સારી રીતે શીખેલા હોય અને આપણી ચેનલ પરથી બી શીખવા માંગતા હોય તો એ વિડીયો છે જ પ્રવેશના વિડીયો પણ છે જ આપણે મૂકેલા. પરંતુ આ જે છે ને એના માટે એક બહુ જ મસ્ત વિડીયો મૂકેલો છે. કોઈ પણ દાખલો પૂછે તમારા 5 થી 6 માર્ક્સ તો આવી જ છે ખાલી તમારે એન્ટ્રી જ કરવાની અને એના માટેનો વિડીયો પણ આપણે મૂકેલો છે. એટલે જો આ 5 થી 6 માર્ક્સ 3 માં આવી જાય તો કેટલા થાય આપણા તો આપણે 18 માર્ક્સ થઈ જાય. પેલા 50 મેં તમને કીધું ના 18 50 ને 18 68 થઈ ગયા. હવે 68 થઈ ગયા. હવે વિભાગ F ની વાત કરીએ. વિભાગ F ની અંદર બે દાખલા પૂછવાના. કેટલા દાખલા પૂછવાના બે. એકના 11 માર્ક્સ એટલે 22 માર્ક્સ. સમજો કે બંને ખોટા પડે બંનેમાં 9 9 આવે તો પણ બીજા કેટલા આવે 18 એટલે 18 અને 18 કેટલા 36 અને પેલા 50 એટલે 86 માર્ક્સ આપણા આવે. એક પણ દાખલો સાચો નથી પડ્યો. આમાં પણ સાચો નથી પડ્યો ને આમાં પણ સાચો નથી પડ્યો તો પણ આપણા 86 આવે. એટલે તમે શું કરો A B C અને D આની તૈયારી સારી રીતે કરજો કારણ કે તમે છે ને E ને F ની તૈયારી કરશો ABCD ની તૈયારી તમે કરતા જ નથી. ખાસ તૈયારી કોની કરવાની ABCD ની. એમાં ખોટું પડવું જોઈએ નહીં અને આમાં તો એક પણ દાખલો સાચો નહીં પડે. સમજો કે 5 દાખલા છે બધામાંથી 2 2 2 2 કટ કરી નાખે ને તો પણ કેટલા માર્ક્સ કપાય 10 માર્ક્સ કપાય. અને પેલું બધું સાચું હોય તો પણ આપણા 90 માર્ક્સ આવી જાય કેમ કે 10 જ કપાવવાના છે. હવે આના બે દાખલાની વાત કરીએ તો બંને દાખલા કયા છે વાર્ષિક હિસાબ છે. ભાગ 1 નો વાર્ષિક હિસાબ એટલે કે બીજું ચેપ્ટર આ ભાગ 1 વાળું
અને ભાગ 2 નો વાર્ષિક હિસાબ એટલે કે ત્રીજું ચેપ્ટર. આ બંનેમાંથી એક એક દાખલો પૂછાય એટલે આપણા 22 માર્ક્સ છે. હવે 22 માંથી તમારા સમજો કે 20 જ આવે તો પણ વાંધો નથી, કેમ કે પેલા 50 ને 20 70 અને આમાંથી આપણા 15 બી આવે તો પણ 85 થઈ જાય. એટલે બહુ જ અગત્યનું ચેપ્ટર કહેવાય. કયા કયા ચેપ્ટર કરવાના, આ બધા ચેપ્ટરને રિલેટેડ આપણે આપણી ચેનલ પર વિડીયો મૂકેલા જ છે. એટલે એ વિડીયોને જોઈ લેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.